દશાંશ સંખ્યાના 10, 100, 1000 વડે ગુણાકાર. રેશમાએ અવલોકન કર્યું 2.3 બરાબર 23 દશાંશ થાય, જ્યારે 2.35 બરાબર 235 છેદમાં 100 થાય, એટલે કે 235 શતાંશ થાય. આમ તેણે તેના આધારે નક્કી કર્યું કે દશાંશ ચિહ્નની સ્થિતિ પરથી દશાંશ સંખ્યા 10 અથવા 100 છેદ સાથે અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. દશાંશ સંખ્યાને 10 અથવા 100 અથવા 1000 વડે ગુણવામાં આવે તો શું થાય? ચાલો આપણે 10 કે 100 અથવા 1000 વડે ગુણાકારની રીત શોધીએ. નીચે આપેલ કોષ્ટકને જુઓ અને ખાલી જગ્યા પૂરો. 1.76 ગુણ્યા 10 બરાબર 176 શતાંશ ગુણ્યા 10 બરાબર 17.6. 2.35 ગુણ્યા 10 બરાબર 23.5. 12.356 ગુણ્યા 10 બરાબર 123.56. 1.76 ગુણ્યા 100 બરાબર 176 શતાંશ ગુણ્યા 100 બરાબર 176 અથવા 176.0. 2.35 ગુણ્યા 100 બરાબર 235. 12.356 ગુણ્યા 100 બરાબર 1235.6. 1.76 ગુણ્યા 1000 બરાબર 176 શતાંશ ગુણ્યા 1000 બરાબર 1760 અથવા 1760.0. 2.35 ગુણ્યા 1000 બરાબર 2350. 12.356 ગુણ્યા 1000 બરાબર 12356. વિદ્યાર્થી મિત્રો, ઉપર દર્શાવેલ કોષ્ટકમાં દશાંશ ચિહ્નનું અવલોકન કરો. અહીં સંખ્યાઓનો 10, 100 અને 1000થી ગુણાકાર થાય છે. 1.76 ગુણ્યા 10 બરાબર 17.6. અહીં અંકો સરખા છે, એટલે કે 1, 7 અને 6. શું આવું તમે બીજા ગુણાકારમાં પણ જોયું? 1.76 અને 17.6નું અવલોકન કરો. કઈ બાજુએ દશાંશ ચિહ્ન સ્થાનાંતરિત થાય છે? જમણી કે ડાબી બાજુએ? અહીં દશાંશ ચિહ્ન એક સ્થાન જમણે ખસેડાય છે. નોંધ લો કે 10માં 1ની પાછળ એક શૂન્ય છે. 1.76 ગુણ્યા 100 બરાબર 176.0માં 1.76 અને 176.0નું અવલોકન કરો. કઈ બાજુએ અને કેટલા અંક દશાંશ ચિહ્ન ખસેડાય છે? દશાંશ ચિહ્ન જમણી બાજુએ એક સ્થળ ખસેડાય છે. અહીં નોંધ લો કે 100માં એક પછી બે શૂન્યો છે. શું તમે અન્ય ગુણાકારમાં પણ આવું જ અવલોકન કરો છો? તેથી આપણે કહીએ છીએ, જ્યારે દશાંશ સંખ્યાનો 10, 100 અથવા 1000 વડે ગુણાકાર કરવામાં આવે છે, ત્યારે અંકો એના એ જ હોય છે, પરંતુ ગુણાકારના જવાબમાં દશાંશ ચિહ્ન એકની પાછળ જેટલા શૂન્ય હોય એટલા સ્થાન જમણી બાજુએ ખસે છે. આ અવલોકનો પરથી આપણે કહી શકીએ 0.07 ગુણ્યા 10 બરાબર 0.7. 0.07 ગુણ્યા 100 બરાબર 7 અને 0.07 ગુણ્યા 1000 બરાબર 70. શું તમે કહી શકો છો કે 2.97 ગુણ્યા 10 બરાબર 29.7? 2.97 ગુણ્યા 100 બરાબર 297. 2.97 ગુણ્યા 1000 બરાબર 2970.0. દશાંશ સંખ્યાઓના ભાગાકાર. સવિતા તેના વર્ગખંડની સજાવટ માટે ડિઝાઇન તૈયાર કરી રહી હતી. તે માટે તેને 1.9 સેન્ટીમીટર લંબાઈવાળી રંગીન પેપર પટ્ટીઓ જોઈએ. તેની પાસે 9.5 સેન્ટીમીટર લંબાઈની રંગીન પેપર પટ્ટી છે. તેને પટ્ટીમાંથી જરૂરી લંબાઈના કેટલા ટુકડા મળશે? તે વિચારે છે
કે 9.5 છેદમાં 1.9 હોઈ શકે. શું તે સાચી છે? 9.5 અને 1.9 બંને દશાંશ સંખ્યા છે. તો આપણે જાણવાની જરૂર છે કે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર પણ થાય છે. 10, 100 અને 1000 વડે ભાગાકાર. તો ચાલો આપણે 10, 100, 1000 વડે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર કરીએ. વિચારીએ. 31.5 ભાગ્યા 10. 31.5 ભાગ્યા 10 બરાબર 315 છેદમાં 10 ગુણ્યા 1 છેદમાં 10 બરાબર 315 છેદમાં 100 બરાબર 3.15. એ જ રીતે 31.5 ભાગ્યા 100 બરાબર 315 છેદમાં 10 ગુણ્યા 1 છેદમાં 100 બરાબર 315 છેદમાં 1000 બરાબર 0.315. ચાલો આપણે સંખ્યાને 10, 100, 1000 વડે ભાગાકાર કરવાની પેટર્ન શોધીએ. એ આપણને 10, 100, 1000 વડે ભાગવાની ટૂંકી રીત શોધવામાં મદદરૂપ થઈ શકે. 31.5 ભાગ્યા 10 બરાબર 3.15. 31.5 ભાગ્યા 100 બરાબર 0.315. 31.5 ભાગ્યા 1000 બરાબર 0.0315. 231.5 ભાગ્યા 10 બરાબર 23.15. 231.5 ભાગ્યા 100 બરાબર 2.315. 231.5 ભાગ્યા 1000 બરાબર 0.2315. 1.5 ભાગ્યા 10 બરાબર 0.15. 1.5 ભાગ્યા 100 બરાબર 0.015. 1.5 ભાગ્યા 1000 બરાબર 0.0015. 29.36 ભાગ્યા 10 બરાબર 2.936. 29.36 ભાગ્યા 100 બરાબર 0.2936. 29.36 ભાગ્યા 1000 બરાબર 0.0296. વિદ્યાર્થી મિત્રો, 31.5 ભાગ્યા 10 બરાબર 3.15 લો. અહીં 31.5 અને 3.15 માં આંકડાઓ સમાન છે, જેમ કે 3, 1 અને 5. પણ ભાગફળમાં દશાંશ ચિહ્ન બદલાય છે. કઈ બાજુ અને કેટલા અંક? અહીં દશાંશ ચિહ્ન એક સ્થાન ડાબી તરફ ખસે છે. નોંધો કે 10 માં એક શૂન્ય છે. હવે ધ્યાનમાં લો. 31.5 ભાગ્યા 100 બરાબર 0.315. 31.5 અને 0.315 માં આંકડાઓ સમાન છે, પણ ભાગફળમાં દશાંશ બિંદુ વિશે શું છે? તે બે સ્થળ ડાબી બાજુએ ખસેડાયું છે. નોંધ લો કે 100 માં એકની પાછળ બે શૂન્ય છે. તો આપણે કહી શકીએ કે જ્યારે આપણે 10, 100 કે 1000 વડે ભાગાકાર કરતી વખતે સંખ્યાના અને ભાગફળના આંકડા સમાન હોય છે, પણ ભાગફળમાં દશાંશ ચિહ્ન ડાબી બાજુએ એક પછી જેટલા શૂન્ય છે તેટલા સ્થાન ખસે છે. તો ચાલો આપણે આ અવલોકનનો ઉપયોગ કરી ઝડપથી શોધીએ. 2.38 ભાગ્યા 10 બરાબર 0.238. 2.38 ભાગ્યા 100 બરાબર 0.0238. 2.38 ભાગ્યા 1000 બરાબર 0.00238. દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર. ચાલો આપણે 6.4 ભાગ્યા 2 શોધીએ. યાદ રાખો, આ પ્રક્રિયાને આપણે 6.4 ભાગ્યા 2 ની રીતે પણ લખી શકીએ. તેથી 6.4 ભાગ્યા 2 બરાબર 64/10 ભાગ્યા 2 બરાબર 64/10 ગુણ્યા 1/2.
અપૂર્ણાંકમાં શીખ્યા તે મુજબ બરાબર 64 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 2 બરાબર 1 ગુણ્યા 64 છેદમાં 10 ગુણ્યા 2 બરાબર 1 છેદમાં 10 ગુણ્યા 64 છેદમાં 2 બરાબર 1 છેદમાં 10 ગુણ્યા 32 બરાબર 32 છેદમાં 10 બરાબર 3.2 અથવા પહેલા 64 ને 2 વડે ભાગો તો 32 મળે છે. 6.4માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ એક અંક છે. હવે 32માં એવી રીતે દશાંશ ચિહ્ન મૂકો કે જેથી તેની જમણી બાજુ એક અંક હોય. આમ આપણને 3.2 મળશે. 19.5 ભાગ્યા 5 શોધવા માટે સૌ પ્રથમ 195 ભાગ્યા 5 શોધવું. આપણને 39 મળે છે. 19.5માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ એક અંક છે. હવે 39માં પણ એવી રીતે દશાંશ ચિહ્ન મૂકીએ કે જેથી તેની જમણી બાજુએ એક અંક હોય. આપણને 3.9 મળશે. હવે 12.96 ભાગ્યા 4 બરાબર 1296 છેદમાં 100 ભાગ્યા 4 બરાબર 1296 ભાગ્યા 100 ગુણ્યા 1 છેદમાં 4 બરાબર 1 છેદમાં 100 ગુણ્યા 1296 છેદમાં 4 બરાબર 1 છેદમાં 100 ગુણ્યા 324 બરાબર 3.24 અથવા 1296 ને 4 વડે ભાગતા આપણને 324 મળે છે. આથી 12.96માં દશાંશ ચિહ્નની જમણી બાજુ 2 અંક છે. તેથી 324માં એવી રીતે દશાંશ ચિહ્ન મૂકીએ કે જેથી દશાંશ પછી 2 અંક હોય. આપણને 3.24 મળે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે હવે બીજા ભાગમાં આપણે માત્ર એવા ભાગાકાર લઈશું કે જેમાં દશાંશ ચિહ્ન અવગણીને ભાગાકાર કરતાં શેષ શૂન્ય મળતી હોય. જેમ કે 19.5 ભાગ્યા 5નું પરિણામ મેળવવા 195 ને 5 વડે ભાગીશું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે શેષ શૂન્ય મળે જ નહીં તેવા ભાગાકાર જેમ કે 195 ભાગ્યા 7 આવા ભાગાકાર અંગે હવે પછીના ધોરણમાં વિચારીશું. ઉદાહરણ 9. 4.2, 3.8 અને 7.6 ની સરેરાશ શોધો. જવાબ: 4.2, 3.8 અને 7.6 ની સરેરાશ બરાબર 4.2 વત્તા 3.8 વત્તા 7.6 આખાના છેદમાં 3 બરાબર 15.6 ભાગ્યા 3 બરાબર 5.2. દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથેનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે 25.5 છેદમાં 0.5 શોધીએ. એટલે કે 25.5 ભાગ્યા 0.5. આપણી પાસે 25.5 ભાગ્યા 0.5 બરાબર 255 છેદમાં 10 ભાગ્યા 5 છેદમાં 10 બરાબર 255 છેદમાં 10 ગુણ્યા 10 છેદમાં 5 બરાબર 51. આમ 25.5 ભાગ્યા 0.5 બરાબર 51. તમે શું અવલોકન કર્યું? 25.5 છેદમાં 0.5 માટે આપણે જોઈ શકીએ છીએ કે 25.5 અને 0.5 બંનેમાં દશાંશ ચિહ્ન પછી એક અંક છે. તેથી બંનેનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરતાં દરેકના છેદમાં 10 આવશે. 10 ને 10 વડે ભાગતા 1 આવે અને 255 ને 5 વડે ભાગતા 51 આવે. અથવા બંનેમાં દશાંશ ચિહ્ન જમણી તરફ એક સ્થળ ખસેડતા 255 છેદમાં 5 બરાબર 51 મળે. આમ 22.5 ભાગ્યા 1.5 બરાબર 22.5 છેદમાં 1.5 બરાબર 225 છેદમાં 15 બરાબર
15. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે 20.55 ભાગ્યા 1.5 શોધીએ. ઉપર ચર્ચા કર્યા મુજબ આપણે એને આ રીતે લખી શકીએ: 205.5 ભાગ્યા 15 અને આપણને 13.7 મળશે. હવે ધ્યાનમાં લો કે 33.725 છેદમાં 0.25 ને આપણે 3372.5 છેદમાં 25 લખી શકીએ છીએ અને ભાગફળ રૂપે આપણને 134.9 મળે. આપણે 27 છેદમાં 0.03 ને કેવી રીતે ગણીશું? આપણે જાણીએ છીએ કે 27 ને 27.00 ના સ્વરૂપમાં લખી શકાય. તેથી 27 છેદમાં 0.03 બરાબર 27.00 છેદમાં 0.03 બરાબર 2700 છેદમાં 3 બરાબર 900. ઉદાહરણ 10. નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ 2.5 સેન્ટીમીટર છે. બહુકોણની પરિમિતિ 12.5 સેન્ટીમીટર છે. તો બહુકોણ કેટલી બાજુઓ ધરાવે છે? જવાબ: નિયમિત બહુકોણની પરિમિતિ એ તેની તમામ બાજુઓની લંબાઈનો સરવાળો બરાબર 12.5 સેન્ટીમીટર છે. દરેક બાજુની લંબાઈ 2.5 સેન્ટીમીટર છે. આમ બાજુઓની સંખ્યા બરાબર 12.5 છેદમાં 2.5 બરાબર 125 છેદમાં 25 બરાબર 5. માટે બહુકોણને 5 બાજુઓ છે. ઉદાહરણ 11. એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટર અંતર કાપે છે. તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય? જવાબ: કાર દ્વારા કપાતું અંતર બરાબર 89.1 કિલોમીટર. આ અંતર કાપવા માટે જોઈતો સમય બરાબર 2.2 કલાક. તેથી 1 કલાકમાં કપાતું અંતર બરાબર 89.1 છેદમાં 2.2 બરાબર 891 છેદમાં 22 બરાબર 40.5 કિલોમીટર.